સહજાનંદ સ્વામી મહારાજની જય। ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટડાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન ઉપસ્થિતિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ વિષ્ણુ સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, નિત્ય ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત સભાની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજમાન છે। દાદા ખાચર જીવબા લાડુબાની વિનંતીથી મહારાજે અન્નકૂટ ઉત્સવ કરવાનો સંકલ્પ કર્યો છે। અન્નકૂટ ઉત્સવની પૂર્વ તૈયારીઓ થઈ છે। તેરસના દિવસે મહારાજે બધા જ દેશ દેશાંતરમાંથી સંતો ભક્તોને ગઢડા આવવાની આજ્ઞા કરી છે, આમંત્રણ આપ્યું છે। તેરસના દિવસે બધા જ સંતો ભક્તો ગઢપુર પ્રત્યે આવ્યા છે। 14ના દિવસે પણ હરિભક્તો સંઘના સંઘ એ ગઢપુર તરફ આવે છે। કેટલા હરિભક્તો હશે, કેટલા સંતો હશે, તો સતાનંદ સ્વામીએ નોંધ્યું 426 મંડળો આવ્યા સંતોના। કેટલા? હા, એક મંડળમાં કેટલા સાધુ? 426 મંડળ 10 દિશાઓમાંથી સંતોના એ ગઢપુર આવ્યા। દાદાના દરબારમાં જ્યાં જુઓ ત્યાં સાધુ સાધુ ને સાધુ, એનાથી સવાયા અનંત ઘણા ભક્તો આવ્યા। કેવી વ્યવસ્થા? સંતોના ઉતારાની વ્યવસ્થા નિષ્કુળાનંદ સ્વામી સંભાળે, ગ્રસ્થ ભક્તોના ઉતારાની વ્યવસ્થા એ હરજી ઠક્કર અને લાધા ઠક્કર એ બે ભક્તો સંભાળે। મહારાજ રાત્રિના સમયે પણ એ સંતો હરિભક્તોના ઉતારામાં માણકી ઘોડી ઉપર બેસી એ નીકળે। અરે કેટલાક સંગતો રાત્રે પહોંચે, કોઈ 12 વાગે, 1 વાગે, 2 વાગે, 3 વાગ્યા સુધી સત્સંગી જીવન શાસ્ત્ર નોંધે છે। રાત્રિનો છેલ્લો પ્રહર બાકી રહે ત્યાં સુધી મહારાજ એ આવનાર હરિભક્તોને ખબર અંતર પૂછે, ઉતારા કરાવે, અને પછી રાત્રિનો છેલ્લો પ્રહર એટલે સવારના 3 વાગે ત્યારે અક્ષર ઓરડીમાં જાય। હવે ઘડીક પોઢે ના પોઢે પુનઃ પાછા નિત્ય કર્મ, સવારે જાગી નાનાદિક નિત્ય કર્મ કરી અને દરબારમાં પધારે। 13નો દિવસ પણ એવી રીતે પસાર થયો। 14ના દિવસે પણ આગંતુક સંતો ભક્તોના ઉતારા એને ખબર અંતર પૂછવા એમાં પસાર થઈ ગયો। દિવાળીના દિવસે મહારાજ નૂતન વસ્ત્રો, નવા વસ્ત્રો ધારણ કરી અને દરબારમાં પધાર્યા। બધા ભક્તો આતુરતાથી મહારાજના દર્શનની રાહ જોઈ રહ્યા હતા। કેવો માહોલ હશે! ભક્તો દર્શન માટે દરબારમાં લીમડા નીચે મહારાજ બેઠા હોય અને દર્શન થાય નહીં એટલે કોઈ ઊંચે ચડ્યા હોય અને એમાં ઝાડવા ઉપર ચડીને પણ ભગવાનના દર્શન કરતા હોય, થાંભલે ટીંગાઈને પણ ભગવાનના દર્શન કરતા હોય, આવી ભીડ। આટલી ભીડની વચ્ચે મહારાજે કીધું કે ભાઈ, જે સંઘના મોટેરા હોય, જે ગામના પ્રદેશના મોટેરા હોય આગળ આવો। એને આગળ બોલાવ્યા। આગળ બોલાવ્યા અને ભક્તો મહારાજે એક અદ્ભુત માનવ જીવનમાં શીખવા જેવી વાત મહારાજે પોતાના આચરણથી બતાડી।
મહારાજ કે લોકમાં આપણા વિશે શું વાતો થાય છે? સિંહાવલોકન જરૂરી છે. આપણો સ્વભાવ આપણને દેખાતો નથી. સમાજ છે, આજુબાજુ રહેનારા લોકો છે ને, એ આપણા સ્વભાવનો અરીસો છે. આપણી ટીકા કરનાર ને ક્યારે શત્રુ ન માનવાનો. ઘણીક વખત આપણી ટીકા કરનારો આપણો સ્વભાવનું પ્રતિબિંબ હોય છે, પણ આપણે સ્વભાવ સુધારવાની જગ્યાએ એની સાથે શત્રુતા બાંધી દઈએ. આપણી ભૂલ થતી હોય તો આપણી ટીકા કરનાર, લોકમાં જે વાતો થાય છે કેવી થાય છે? સંતોની શું વાતો કરે છે લોકમાં? ગ્રસ્ત ભક્તો, બેનો ભક્તો, વિધવા બેનો, સાંખ્યોગી બેનો, લોકાંતરમાંથી તમે આવો છો તો ત્યાં કેવી વાતો થાય છે? એના આધારે ભક્તો જીવનની આગળની રણનીતિ બનાવાય. સમજી ભાઈ? હા. પેલા રાજા મહારાજાઓ ગુપ્તચર રાખે. મહારાજે પણ રાજાના લક્ષણની અંદર શિક્ષાપત્રીમાં કીધું 4 અંગ 6 ઉપાય. એમાં ગુપ્તચર દ્વારા રાજમાં થતો, લોકમાં થતો વાર્તાલાપ, એની માહિતી રાજાને મળે, શું પ્રજાને જોઈએ છે એનો ખ્યાલ આવે. તો મહારાજે આચરણ દ્વારા આવી રીતે સભાની અંદર જે લોકમાં પોતપોતાના દેશમાં જેવું જેવું વાતો થતી હતી, એ બધી વાતો એ ભક્તોએ મહારાજને કઈ સંભળાવી. મહારાજ એ બધી જ વાતો સાંભળ્યા પછી સભાની અંદર બેઠા છે ત્યારે આ બધા સંઘ આવ્યા છે ગામ ગામથી, દેશ દેશથી. એ બધા જ ભક્તો મહારાજ માટે ભેટ સોગાદો લઈને આવ્યા છે. હવે ભેટ સોગાદો લઈને આવ્યા છે, બધાની ઈચ્છા છે કે મહારાજની પૂજા કરવાનો અવસર ક્યારે મળે. એટલે બધાના મનમાં ભગવાનને પૂજા કરવાની ઈચ્છા છે. કોઈ મહારાજ માટે ઘરેણાં બનાવીને લાવ્યું છે, કોઈ વસ્ત્ર બનાવીને લાવ્યા છે, કોઈ મહારાજ માટે થાળ લાવ્યું છે, કોઈ પુષ્પની માળાઓ, અલગ અલગ પ્રકારની માળાઓ, કેટલું બધું મહારાજ માટે પોતપોતાના દેશમાં કોઈ શ્રેષ્ઠ સામગ્રી હોય એ બધી જ મહારાજ માટે ભેટ લઈને આવ્યા છે. પૂજા કરવાની ઈચ્છા છે. એટલે બધા મહારાજની સામે જ જોઈ રહ્યા છે, ક્યારે મહારાજ કે આવો ભક્તો. આવી રાહ જોઈ ને બધા રાહ જોઈને ઊભા છે. એટલે આ બધા ભક્તો વતી મયારામ ભટ્ટે મહારાજને હાથ જોડીને કીધું, તેષામ મનોરથમ પૂર્ણમ કર્તુમ રાજન્યેશ સહ મયા રામો દ્વિજસ્તાવત બદ્ધાંજલિ પુટો વદત એતે પુરસ્થિતા સ્વામિન પુરુષાયોષિતસ્તથા દૂરદેશાદ ઉપાયાતાઃ સંતિ ભક્તાસ્તવ પ્રભો. મયારામ ભટ્ટ હાથ જોડી મહારાજને, મહારાજ આ બધા ભક્તો દૂર દૂર દેશથી આવ્યા છે, પૂજા માટે ઉપચારો લઈ આવ્યા છે, એનો મનોરથ છે તમારી પૂજા કરવાનો, તમારી પૂજા કરવાની ઈચ્છા છે. મહારાજ કે એ બધું ઠીક છે, પણ મુહૂર્ત ક્યારે છે દિવાળીનું એ જુઓ. દિવાળીનું મુહૂર્ત ક્યારે છે? એટલે તરત જ મૂળજી મયારામ ભટ્ટે પોતાની પાઘડીમાંથી ટીપણું કાઢ્યું. હા, આ મોટું ટીપણું કાઢ્યું. મહારાજની સામે જોઈને મહારાજ, દિવાળીના ઉત્સવનું મુહૂર્ત તો બધું બરાબર છે, પણ અત્યારે મહારાજ મુહૂર્ત ભક્તોની પૂજા કરવાનું છે. કયું મુહૂર્ત છે? કારણ શું? તો કે દિવાળીનો ઉત્સવ હોય ત્યારે
આવો ઉત્સવ આવું પર્વ હોય ત્યારે ભગવદ પૂજા કરવી એ જ મુહૂર્ત છે. એટલે મહારાજ મુહૂર્ત અત્યારે પૂજાનું છે. મહારાજ હસી પડ્યા. મહારાજ હસતા હસતા કે ચાલો કાંઈ વાંધો નહીં. હવે મહારાજ એક શરત મૂકી, કોઈએ અવાજ કરવો નહીં અને લાઈનબદ્ધ આવવું અને દેશ દેશના વારા પ્રમાણે આવવું. હા, નહીતર અવ્યવસ્થા થાય. હા, એટલે મહારાજે એકદમ સરસ કીધું કે સ્વ સ્વ ગ્રામ પૃથક યુથૈ, પોતપોતાના ગામના જૂથ જે છે, સંઘ છે, સ્વ સ્વ ગ્રામ પૃથક યુથૈ આગત્ય અર્ચનમ દ્રુતમ કૃત્વા ગંતવ્યમ ઇતિ યુક્તા જના આસન પ્રહર્ષિતા. મહારાજે આવું કહ્યું એટલે બધા રાજી થયા. વાહ, આપણો ભાવ પૂર્ણ થશે. અને ત્યાં તો ભક્તો બધાએ ગોઠવાઈ ગયો પોતપોતાના સંઘ પ્રમાણે. અને એમાં સૌથી પહેલા મધ્યપ્રદેશથી આવેલા, અને મધ્યપ્રદેશમાં પણ 5-7 ગામડાઓ તો એને અલગ નામથી ઓળખાતા હોય. કેટલા દેશ હતા સાંભળજો. મધ્યપ્રદેશ અંતર્ગત માથુર દેશ, સુરસેન દેશ, વત્સઘોષ દેશ, યામુન દેશ, સાલ્વ દેશ, નીપ દેશ, ઉત્તર પાંચાલ દેશ, ભદ્રપદ દેશ, કાપિષ્ઠ, ગૌરગ્રીવ, અરિમદ દેશ, પારિયાત્રા પર્વત, ધર્મારણ્ય દેશ, કાલકોટી દેશ, અશ્વત્થ દેશ, સાકેત નામનો દેશ, કુકર દેશ. આટલા દેશ મધ્યપ્રદેશના પરગણાના ઇલાકાના નામ. અને એટલા ઇલાકામાંથી આવેલા જે ભક્તો હતા એ બધાએ ઊભા થઈને મહારાજ પાસે આવ્યા છે. મહારાજને ચંદન, પુષ્પના હાર, સુવર્ણના ગૂંથેલા તારથી યુક્ત વસ્ત્રો, આવું બધું. અને પછી પેંડા લઈ આવ્યા હતા. ચાંદીની થાળી ભરેલા પેંડા, સાકરથી, અને કેટલી કેટલી વસ્તુઓ, અને નાગરવેલના પાનબીડા, અને 27 મોતીના શેરવાળી નક્ષત્રમાળા મહારાજને કંઠમાં ધારણ કરાવી. 27 શેરવાળીઓ તમે નથી કરતા આવી ભાઈ. આપણે એક બે હેરમાં પાકી જાય. બરાબર. હવે એ ભક્તો જ્યારે ભગવાનની પૂજા કરી રહ્યા એટલે પછી પૂર્વ દેશમાંથી, એટલે એનાથી આગળ પૂર્વ દેશમાંથી આવેલા ભક્તો મહારાજની પૂજા કરવા માટે ઊભા થયા. એટલે મગધ, પછી કરબટ, સુબ્રહ્મ, અંબષ્ઠ, ચાંદ્રપત્તન, કાશી દેશ, કૌશલ દેશ, પૌંડ્ર દેશ, મેહુલ દેશ, ઉત્કલ દેશ, ગૌડ દેશ, બંગાળ ગૌડ, જે આપણે ચૈતન્ય મહાપ્રભુ ઇસ્કોન જે છે ને એ ગૌડીય પંથ કહેવાય. હા, તો ગૌડ દેશ, મિથિલ દેશ, માલ્યવત, પર્વત, કિરાત, લોહિત્ય, વર્ધમાનપુર, ઔડ્ર દેશ, આ બધા દેશમાંથી આવેલા જે ભક્તો હતા એ પણ મહારાજની પૂજા કરવા માટે ઊભા થયા છે. અને આ જે ભક્તો છે એ પૂજા કરી અને પાછા જાય એટલે અગ્નિખૂણામાંથી આવેલા જે દેશો છે એનામાંથી જઠરાંગ, વંગ, ઉપવંગ, સુલીક, ચર્મદ્વીપ, વિદર્ભ, વત્સ, આંધ્ર, ચેદીદેશ, વિંધ્યાંત દેશ, દશાર્ણ દેશ, ત્રિપુર દેશ, કિષ્કિંધા, સબર, નિષાદ, નાલિકેરાદી, આ બધા દેશના ભક્તો હતા એ ઊભા થઈને મહારાજની પૂજા કરવા માટે આવ્યા. અને એ પણ અદ્ભુત. હા, તાંબાના કળશિયા, મોટી મોટી ગાઘરો લઈને આવ્યા હતા. હા, એના દેશની જે શ્રેષ્ઠ વસ્તુ હોય, સામગ્રી પ્રદેશમાં પ્રચલિત હોય એવી બધી, અને દૂધપાન કરવાના પાત્રો, જારી, વાટકા, સુંદર મણિકા, આ બધું મહારાજ માટે ભેટ લઈ આવ્યા હતા. એ મહારાજને અર્પણ કરી પછી એ જ પ્રમાણે અગ્નિખૂણાના બીજા પણ, એનાથી સેજ દક્ષિણમાં જઈએ એટલે ત્યાંના દેશના તો સૌરકીર્ણ, મલયાચલ, નાસિક્ય, તાલકીટી, કૌલગીરી, ભરૂકચ્છ, કોંકણ, કેકાટ, શિબિક, દૂર દૂર ઋષ્યમુખ પર્વત, મહેન્દ્રાચલ પર્વત, કાવેરી નદીનો તટ પ્રદેશ, ચિત્રકૂટ પ્રદેશ, જટાધર દેશ, કર્ણાટક, ગોનાર્દ, ચોલ, કેરળ, ગણરાજ્ય, કાંચી નગરી, ઋષભ, તામ્રપર્ણ નદી તટ પ્રદેશ, દંડકારણ્ય, બલદેવપુર, તૈલંગ, દ્રવિડ, વેંકટાદ્રી પર્વત પ્રદેશ, ધર્મપત્તન દેશ, સિંહલ દેશ, આટલા દેશમાંથી, દક્ષિણ ભારતમાંથી આટલા નાના નાના પરગણાના ભક્તો એ આવ્યા મહારાજની પૂજા કરવા માટે. અને એ પણ અદ્ભુત, એ 100 શેરવાળો હાર લઈ આવ્યા હતા. કેટલા શેરવાળો? 100 શેરવાળો દેવછંદ નામનો હાર. અને કેવો
તો કે નાભી પર્યંત એકદમ ઝીણી ઝીણી શેરો, નાભી પર્યંત લાંબી સુવર્ણની કઠીઓ હોય, કટીસૂત્ર, 20 લટોના માણવક્ર હાર, આવા અદ્ભુત એ સામગ્રીઓ આવી મહારાજને અર્પણ કરી. અને ત્યાર પછી નૈઋત્ય ખૂણામાં જે પ્રદેશો આવેલા છે અને ત્યાંથી આવેલા ભક્તો એ પણ મહારાજને પૂજા કરવા માટે ઊભા થયા છે. પલ્વ, કંબોજ, સૌવીર, વડવામુખ, નારીમુખ, આરબ, કપિલ દેશ, યવન, હા એ બધા એ દેશમાં એ બાજુ આવ્યું. હા, અને ત્યાંથી અને ગુજરાતની અંદર પણ એ જે ભાગ છે નૈઋત્ય ખૂણાનો, એ ભાગમાં કર્ણ, પ્રાવેષ્ટ, બરબદ, પારદર્શ, શુદ્ર, રેવતાચળ, સૌરાષ્ટ્ર, આભીર, ચંચુક, કિરાત, દ્રવિડ અને આનર્ત દેશ, આ નૈઋત્ય ખૂણાના ભક્તો છે એ પણ મહારાજ માટે સ્પેશિયલ ખાસ કેવા કલરના, તો કે શ્વેત, કસુંબી, જાંબલી અને કેસરી રંગના વસ્ત્રો લઈ આવ્યા હતા મહારાજ માટે. અને મહારાજની અદ્ભુત પૂજા કરી અને ભક્તો ભારતીય સંસ્કૃતિનું દર્શન. હા, ભારતની કળા કેટલી ગજબની હતી ખબર છે? બેનોની સાડી હોય ને એ કેવો સૂક્ષ્મ દોરો, અત્યારે મશીન આવ્યા ને તોય નથી બનતી. એ દિવાસળીની માચીસનું બોક્સ હોય ને એટલામાં હંકેલાઈને આવી જાય. મને એમ આવે એટલી સૂક્ષ્મ. હા, એ ગૂંથી કેમ હશે, ગૂંથતા કેમ હશે? અહીં લખ્યું, મહામૂલ્ય એવા કોમળ અને ઘાટા તથા સૂક્ષ્મ તંતુઓથી નિર્માણ કરેલા કામડા, શુદ્ધ સોનામાંથી તૈયાર કરેલા તથા પદ્મરાગ મણીઓ, રત્નો જડેલા મોંઘા મુગટ, આભૂષણો, આ બધું જ આ ભક્તો ઘણી બધી સામગ્રીઓ લઈ આવ્યા છે. અને ભક્તો આ બધી સામગ્રી લઈ આવે ને, મહારાજની પૂજા કોણ કરે ખબર છે? પૂજારીમાં આનંદાનંદ સ્વામી. જે કંઈ પણ પૂજાની સામગ્રી આવે એ મહારાજને અર્પણ કરવાનું કામ આનંદાનંદ સ્વામી દરરોજ પ્રતિદિન પોતાના હાથે ચંદન ઘસે, ચંદનની અર્ચા કરે, ફૂલ ચોખા તમામ પૂજા આનંદાનંદ સ્વામી કરે. એટલે જેટલા ભક્તો જે ભેટ લાવે ને, અને હવે તો આમ આટલા બધા દેશમાંથી ભક્તો આવતા હોય, આ ભેટ સામગ્રી એમ ઢગલો થઈ ગયો. હા, ઢગલો થઈ ગયો. પર્વતની જેમ એ ઉપચારોનો જાણે પર્વત થઈ ગયો હોય. અને આનંદાનંદ સ્વામી એમાંથી જે ભક્તો વસ્ત્ર અલંકારો લાવ્યા છે એ મહારાજને ધારણ કર્યા હોય ઉતરાવે, નવા ધારણ કરાવે, એટલે ભક્તોને દર્શન થાય. આવી રીતે અદ્ભુત. અને પાછું જે ભક્તો આવ્યા હોય ને એમાંથી અમુક વસ્તુ તો મહારાજ ધારણ કરી, આ ભગત આવ્યા હોય બીજા નવા ધારણ કરે, એટલે આ વસ્ત્ર જે આવે ને દઈ દેવાના પ્રસાદીને. આવી રીતે ભક્તો મહારાજ અડધા ઉપહારમાંથી અડધા સ્વીકાર કરે અને અડધો ભાગ પ્રસાદીમાં પાછો આપી દે. હજી તો અડધા દેશના હરિભક્તોના નામ લખ્યા છે. આટલા સંઘ આવ્યા તો. હા, પશ્ચિમ દેશમાંથી કોણ આવ્યા હતા? તો કે પર્વત, પારત, સક, પંચાનંદ દેશ, અપરાંતક દેશ, હૈ, ચોસકાણ, રામઠ દેશ, આ બધા દેશમાંથી પણ ઘણા બધા ભક્તો, વાયુ ખૂણામાંથી, વાયુ ખૂણામાં આપણે આવી કચ્છીઓ. હા, માંડવ્ય, મરુ દેશ એટલે રાજસ્થાન, કચ્છ દેશ, ફાલ્ગુક દેશ, અસ્મક દેશ, મદ્ર દેશ, ખસ દેશ અને નૃસિંહ વન દેશ, આ બધા દેશો વાયુ ખૂણામાંથી પણ જે ભક્તો આવ્યા હતા. અને એણે મહારાજને રત્ન જડિત પાદુકાઓ અર્પણ કરી, મોજડી અર્પણ કરી, અને એ પણ પોતાના સ્થાને બેઠા. પછી ઉત્તર દિશામાંથી જે આવ્યા હતા ભક્તો, એ બધા મહારાજની પૂજા કરવા માટે આવ્યા. એમાં યૌધેય, પૌરવ, મદ્ર, માલવ, અર્જુનાયદ, કઈ ડબલ ભક્તો નામ તમને લાગતું હશે, પણ અલગ અલગ પ્રદેશમાં, જેમ ગુર્જર દેશ છે ને, ગુજરાતને ગુર્જર કહેવાય, અને હરિયાણામાં પણ ગુર્જર પ્રદેશ છે. હવે ગુર્જર ક્ષત્રિય ગુર્જર કે ને, હા, ગુર્જર આખી જ્ઞાતિ છે. વચ્ચે ગુર્જર આંદોલન થયું હતું. હા, એટલે એક એક નામ એવા બે ત્રણ જગ્યાએ પણ હોય છે. તો આ બધા દેશો એ ઉત્તર દિશાના, અને એ ઉત્તર દિશાના દેશોમાંથી આવેલા ભક્તો છે. હા, એ તો ભક્તો ઉત્તર દિશામાંથી હિમાલય પર્વત એટલે કસ્તુરી ભરેલા સુવર્ણના સંપુટો, હિમાલયમાં કસ્તુરી મૃગ મળે ને, કસ્તુરી ભરેલા સુવર્ણના સંપુટો, તેમજ ચામર પણ એ હિમાલયમાં ચામર
ચમરી ગાય જેને કહેવાતી હોય, એ પશુ થાય, એની પૂંછ એ ભગવાનની પૂજા માટે વપરાય, એ ચામર એ લઈ આવ્યા છે. પછી મરકત મણી, પદ્મરાગ મણી, વિદ્રુમ મણી, ઇન્દ્રનીલ મણી, મહાનીલ મણી, ગોમેદ, પિત્તસાર મણી, સ્ફટિક મણી અને બીજા પણ કેટલા બધા હીરા જડિત સામગ્રીઓ એ આ ઉત્તર દિશાના ભક્તો લઈ આવ્યા છે. અને હવે ઈશાન ખૂણાના ભક્તો એ પણ મહારાજ માટે સામગ્રી લઈ આવ્યા. અને ત્યાંથી પણ આવેલા ભક્તો, આમ જેટલા ભક્તો હતા ને બધા મહારાજની પૂજા કરી. પૂજા કર્યા પછી મહારાજે શું કર્યું? બધાની પૂજા થઈ ગઈ, આખી સભા બધાનો વારો આવી ગયો. પછી બ્રાહ્મણો હતા ને, મહારાજ કે આવો દિવાળીનો દિવસ છે, મારે બ્રાહ્મણોની પૂજા કરવી છે. જેટલું આવ્યું તું બધું આપી દીધું. ભગવાન અપી ભક્તાનામ ભાવદર્શી જગત પ્રભુ પત્ર પુષ્પાદિભિરપી તદત્તૈ તુષ્યતિ સ્મસઃ તત પ્રભુ શતાન સર્વાન વસ્ત્રાલંકારાન સંચયાન ચક્રે બ્રાહ્મણ સાત સદ્યો જનયન જન વિસ્મયન. મહારાજે બ્રાહ્મણોને બધું વસ્ત્ર આભૂષણો દાનમાં આપી દીધું. સભામાં બેઠેલા હતા ને જોઈ રહ્યા, મોં નહીં લ્યો. અને આપણે ક્યાંક ભૂલથી મળી ગયું ને પછી દેવું પડે તો અઘરું પડે, મારું છે. પણ મહારાજે જેટલું હતું બધું, ગરીબ બ્રાહ્મણો હોય, બીજા બ્રાહ્મણો હોય, રાંક ગરીબ ભિક્ષુક, બધાને મહારાજ તત્ક્ષણ વિલંબ કર્યા વિના બધું જ આપી દીધું. એમાંય કેટલીક વસ્તુઓ ભક્તોનો ભાવ પૂર્ણ થાય એટલા માટે મીઠાઈની વાનગીઓ હોય એ તો પછી હરિભક્તોમાં વેચી દીધી, બ્રાહ્મણોને આપી. પણ સાકર જો હોય તો સાકર એ સંતોને ખુબલા ભરી ભરીને સંતોને સાકર પણ મહારાજે આપી. અને ભક્તો આવી રીતે મહારાજની અદ્ભુત પૂજા થઈ. અને એમ કરતા કરતા સવારથી એ શરૂ થયું તો કાર્યક્રમ, અને 11-12 વાગ્યાનો સમય થવા આવ્યો. એટલે મહારાજ કે હવે અમારે સ્નાન કરવા માટે ઉન્મત્ત ગંગા જવું છે. આજે અમાસ છે, તીર્થમાં સ્નાન કરવું જોઈએ. અમાવસ્યા વિધમ પર્વ વર્તતે અદ્ય મહત્તતઃ સ્નનમ નૈમિતિકમ કાર્યમ ગંગાયામિતિ યામ્યહમ. ઉન્મત્ત ગંગામાં અમારે સ્નાન કરવા જવું છે. એટલે તરત જ મહારાજના કહેવાથી રોજો ઘોડો, હા, ઇતિ યુક્તોત્થાય ભગવાન રોહિતાશ્ચ મહાજવમ આનયત્યાહ નાનમ ચશતમ શીઘ્રમ ઉપાનયત. મહારાજ રોજા ઘોડાને લાવવાની આજ્ઞા કરી અને નાન ભગત હતા, એ ઘોડાની રખવાડી કરતા. એટલે તરત જ એ ઘોડો લઈ અને મહારાજ પાસે આવ્યા. મહારાજ રોજા ઘોડા ઉપર આરૂઢ થયા. અને પછી હવે ભક્તો આટલા સંતો ને આટલા હરિભક્તો ગઢડામાં ભેગા થયા હોય અને સાંકડી ગલ્યું, હા, શેરી ભલી પણ સાંકડી રે, નગર ભલા પણ દૂર કેસરિયા, એક વાર ગઢડે પધારજો રે. સાંકડી ગલી. અને એનામાંથી મહારાજ માણકી રોજા ઘોડા ઉપર અસવાર થઈને નીકળ્યા હોય અને ભક્તોની ભીડ ચારે બાજુ. અને એમાં પછી ગોઠવણી કેવી, સૌથી આગળ વાજિંત્ર વગાડ, હા, વાજિંત્ર વગાડનારા સૌથી આગળ ચાલતા હોય. પછી એમાં એની પાછળ સંતો, પાર્ષદો ને બ્રહ્મચારીઓ ચાલતા, બ્રહ્મચારીને સંતો ચાલે. અને પછી વચ્ચે મહારાજ, મહારાજની પાછળ પાર્ષદો અને પાર્ષદોની પાછળ બેનો ભક્તો ચાલે. અને આમ બધા જ સંતો ભક્તો સહિત મહારાજ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા માટે નીકળ્યા. કેવી શોભા હશે એ ભક્તો. મહારાજ આવે ઉન્મત્ત ગંગાના કિનારે અને ત્યાં મહારાજ આવીને ઊભા રહે. ભક્તો, સત્સંગી જીવનની અંદર અમાવસ્યાના દિવસે મહારાજ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા પધાર્યા છે. ઉન્મત્ત ગંગા આપણે ભાગ્યશાળી છે. ઘરનું તીર્થ હોય ને, હા, એનો મહિમા ન હોય, મહિમા ન હોય. અને બીજી વાત, તીર્થ છે ને, તીર્થ
આપણે અત્યારે દર્શન કરવા ગયા હોય, ઉન્મત્ત ગંગા ગઢડા ગયા હોય તો ત્યાં શું ગંદકી છે. ભક્તો, મારી તમારી માનવ આંખ છે ને, તીર્થયાત્રા કરવા જઈએ ત્યારે માનવ બુદ્ધિને કોરાણે મૂકી દેવાની, નહીતર રહી જાય, નહીતર રહી જવાય. અને મહારાજ આ ઉન્મત્ત ગંગા બધું બદલાય. જમીન બદલાય? ના બદલાય. ભૂમિનું એ નહીં હોય, બધું બદલાય, ભૂમિ એ હોય. ભક્તો, એ જળ છે, એ સ્થાન છે કે જ્યાં મહારાજ અનંતવાર મુક્તોએ સહિત સ્નાન કર્યું છે. ઉન્મત્ત ગંગા વિશે એવું કહેવાય ભક્તો, આજે પણ પ્રતિદિન 500 પરમહંસો સહિત મહારાજ કીધું ને, ગઢડું મારું હું ગઢડાનો, નથી કદી મટવાનો. ગઢડું મારું હું ગઢડાનો. આજે પણ મહારાજ ત્યાં રહ્યા છે. પ્રતિદિન 500 પરમહંસો સહિત એ ઘેલા નદીમાં, ઉન્મત્ત ગંગામાં મહારાજ પ્રતિદિન આજે પણ સ્નાન કરવા માટે પધારે. અને ભક્તો, ત્યાંના સ્થાનિક એવા કેટલાક સંતો છે, કેટલાક સાંખ્યોગી બહેનો છે, કેટલાક હરિભક્તો છે. પ્રતિદિન સવારે બ્રહ્મ મુહૂર્તમાં 2:30-3 વાગ્યાના સમયે એ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા માટે પ્રતિદિન જાય. અને વિશેષતા એ છે કે ત્યાં ગયા હોય ને એને મહારાજના દર્શનની ઝાંખી પણ થાય. બ્રહ્મ મુહૂર્તમાં ગયા હોય ત્યાં, અને 500 પરમહંસો સ્નાન કરીને નીકળ્યા હોય, અને જાણે કે આમ એક ક્ષણ એવી આવે, તમે સવારે જતા હો ને ત્યારે ઉનાળાનો ગરમી હોય ને તો પણ જાણે ઠંડો વાયરો હોય ને તમારા 3.5 રૂવાડા ખડા કરતો જાય. એક જાણે અક્ષર મુક્તો, મને કોઈ સ્પર્શ કરી, મારા ઉપર કોઈ કૃપા દ્રષ્ટિ વર્ષાવીને પસાર થઈ ગયો, એવી એક ઝાંખી થાય. આજે પણ થાય. બ્રહ્મ મુહૂર્તમાં પ્રતિદિન મહારાજ ઘણા એવા ભક્તો હોય ને દેખાય પણ ખરું. આ ઉન્મત્ત ગંગા અને એના માટે પ્રેમાનંદ સ્વામી જ્યારે મહારાજ એ સંતો ભક્તો સહિત ઉન્મત્ત ગંગાના કિનારે આવીને ઊભા હોય અને મહારાજ સ્નાન કરવા માટે તૈયાર થાય, સ્નાન કરે, આખા પ્રસંગને સ્વામીએ કીર્તનમાં કંડાર્યું છે. અદ્ભુત સ્વામીના શબ્દો છે. મારા કેસર બીના કાન જે ઉભા ગંગાજીને તીર રે, મારા કેસર બીના કાન રે ઉભા ગંગાજીને તીર રે, ઉન્મત્ત ગંગા સુહામણી રે, ઉન્મત્ત ઉનરોની, ઉન્મત્ત ગંગા સુહામણી રે, ઉન્મત્ત ઉનરોની, ગણું નાયા ઘનશ્યામજી રે, જડા મહી બળવીર રે, ઉભા ગંગાજીને તીર રે, મારા કેસર બીના કાન રે, ઉભા ગંગાજીને તીર રે, ઉભા ગંગાજીને તીર રે, ખડખડીયો ખડકે ગણો રે, ગેલો ગુણ ગંભીર, ખડખડીયો ખડકે ગણો રે, ગેલો ગુણ ગંભીર, જેની ઉપમા નવ જડે રે, ક્યાંથી મતી રહે સ્થિર રે, ઓ ગંગાજીને તીર રે, મારા કેસર બીના કાન રે, ઉવા ગંગાજીને તીર
દિશામાં પાણી વહે છે સુવર્ણ કેરી રે. પૂર્વ દિશામાં પાણી વહે છે સુવર્ણ કેરી રે. પાપ પૂંજ દેખી ડરે છે દાજે દુષ્ટ હદિયા નહીં. ઉભા ગંગાજીને તીર રે મારા કેસર વિના કાન રે. ઉભા ગંગાજીને તીર રે. ઉભા ગંગાજીને તીર રે. હો સહજાનંદજી સ્નાન કરીને પહેર્યા વસ્ત્ર યમો. સહજાનંદજી સ્નાન કરીને પહેર્યા વસ્ત્ર યમો. પ્રેમા સખી કહે ન્યાલ કરીને નાવે તેની તુલ્ય રે. ઉભા ગંગાજીને તીર રે મારા કેસર વિના કાન રે. ઉભા ગંગાજીને તીર રે. ઉભા ગંગાજીને તીર રે. ઉભા ગંગાજીને તીર રે. ભક્તો, શું વાત કરવી આ ઉન્મત્ત ગંગાની. આ કને આ એ જળ, આ એ સ્થાન. યા નિત્યમ ભક્ત ભર્તૃદૂત નર વપુષો વાસુદેવસ્ય સાક્ષાત સાકં ભક્તૈ મુનીન્દ્રૈ પ્રમુદિત વદનૈ ક્રીડયા સ્નન કાલે. ક્રીડયા સ્નન કાલે. કોઈ સાધુના સ્પર્શથી પવન પસાર થાય અને કોઈ ઉપર પસાર થઈ જાય ને, કોઈને સ્પર્શ થાય ને તો માણસનું હૃદય બદલાઈ જાય. અને ભવિષ્યમાં થનાર જે કલ્કી અવતાર છે ને ભગવાનનો, એ અવતારનું કાર્ય શું છે તો કે કલ્કી ભગવાનના સ્પર્શથી જે પવન વેસે ને, આ એ જે જગ્યાએ પવન જશે જેને અડશે એની બુદ્ધિ નાસ્તિક હશે તો આસ્તિક થશે, એનું હૃદય પરિવર્તન થશે. આવું લક્ષણ વાળો ભગવાન કલ્કીનો અવતાર થશે એવું શાસ્ત્રોમાં કહ્યું છે. એની વિલક્ષણતા ભગવાનના ભક્તના યોગમાં આવેલું જળ હોય, ભગવાનના યોગમાં આવેલું જળ હોય, એ જળ ભક્તો એ જળ નથી રહેતું. એ જળ જળ નથી રહેતું, એ અમૃત બની જાય. ભક્તો, ભગવાનના યોગમાં આવેલું જળ દક્ષિણ ભારતમાં વેદાંત દેશિક સ્વામી થયા રામાનુજ પરંપરાની અંદર શ્રી સંપ્રદાયમાં. આ વેદાંત દેશિક સ્વામી એવું કહેવાય તિરુપતિ બાલાજી વેંકટેશ્વર. અને ત્યાં ભગવાનની આગળ જે ગરુડજી હતા, ગરુડ ઘંટા, એને ઘંટા અવતાર તરીકે ઓળખવામાં આવે. એક દંપતી પ્રતિદિન ભગવાનની પૂજા આરાધના કરે. ભગવાને રાજી થઈને દર્શન દીધું અને એ દિવસે ઘંટા ત્યાંથી અદ્રશ્ય થઈ અને મૂર્તિમાન ગરુડ ઘંટા અવતાર એ ભગવાનના ભક્તનો અહીંયા જન્મ થયો. વેદાંત દેશિક સ્વામી એને એના જીવનકાળમાં ઘણા બધા શાસ્ત્રો લખ્યા. એવા પણ શાસ્ત્રો લખ્યા, કેવા એ હશે, કેવા ભક્ત હશે કે એક વખત અટકચાળા માણસોએ, આ જેમ નરસિંહ મહેતાનું પેલું હુંડી આવે ને એમ અટકચાળા માણસો, એક ગરીબ બ્રાહ્મણ અને એના ઘરે લગ્નનો પ્રસંગ, અને લગ્નના પ્રસંગને પહોંચી વળવા માટે ધનની જરૂરિયાત હતી. કોઈની મદદ મળી જાય તો પરિવારનો પ્રસંગ સંચવાઈ જાય, એના માટે માંગવા માટે નીકળેલા. ગામની પાદર આવ્યા તો ગામના માણસોએ કીધું કે જો ઓ છે ને ઘર સાદું લાગે છે પણ છે માણ મોટો. આ માણ મોટો, ઘર સાદું સાવ ઝૂંપડું લાગે છે પણ માણ મોટો, શેઠિયો એના જેવો કોઈ નહીં. તું જાઈશ તો નાય પાડશે પણ તું એનું ઘર ન મૂકજે.
એના પગ પકડી લેજે. આવું બરાબરનું ભરાવીને મોકલ્યા. પેલો ગરીબ બ્રાહ્મણ જઈને યાચક તેલ નાખી કે મારે મારા દીકરાના લગ્નનો પ્રસંગ છે, મારે ધનની જરૂરિયાત છે, કૃપા કરીને મને દક્ષિણામાં ધન આપો. એટલે વેદાંત દેશિક સ્વામી કીધું કે હું નિર્ધન બ્રાહ્મણ છું, મારી પાસે કાંઈ નથી. છતાંય પેલા શીખવાડેલું ને એટલે હઠાગ્રહ કરીને પેલો બ્રાહ્મણ વેદાંત દેશિક સ્વામીના પગ પકડીને આંખમાંથી આંસુ સારતા વિનવણી કરવા લાગ્યો. વેદાંત દેશિક સ્વામીને થયું એટલે વેદાંત દેશિક સ્વામીએ લક્ષ્મીજીની સ્તુતિ કરી. માનાતીત પ્રતિત વિભવમ મંગળમ મંગળાનામ. લક્ષ્મીજીની સ્તુતિ કરીને આકાશમાંથી સુવર્ણ મુદ્રાનો વરસાદ થયો. સુવર્ણ મુદ્રાનો, એ લક્ષ્મીજીની સ્તુતિ કરતાની સાથે સુવર્ણ મુદ્રાનો વરસાદ થયો. અને પછી પેલા બ્રાહ્મણને કીધું લઈ લ્યો. અને એ બ્રાહ્મણ પણ પાછો એવો સત્યવાદી ને ધર્મનિષ્ઠ હતો કે મારે આટલી જ જરૂરિયાત છે, એટલા જ સિક્કા લીધા. વધ્યા તો કે મારે કાંઈ નથી જોતું, વધ્યું તો રાખી દેવું એમ નહીં. ફરીવાર લક્ષ્મીજીને પ્રાર્થના કરી, માં મને મારા માટે કાંઈ જોતું નથી, મારા માટે તો તમારી અમી દ્રષ્ટિ એ જ પર્યાપ્ત છે. અને પાછું લક્ષ્મીજીએ જેટલું વધ્યું હતું એ પણ માએ સ્વીકારી લીધું પાછું. આવા વેદાંત દેશિક સ્વામી. અને એ વેદાંત દેશિક સ્વામી ભગવાનના ચરણારવિંદનો મહિમા, ચરણનો મહિમા કેટલો છે એના એક રાતમાં 1000 શ્લોક લખ્યા. ચરણના મહિમાના હો, ચરણના મહિમાના 1000 શ્લોક લખ્યા. અને 1000 શ્લોક જે લખ્યા એમાં એક શ્લોક ભગવાનનો ભક્ત છે. વાસ્તવમાં ભગવાનના યોગમાં આવેલું એક તણખલું હોય ને એની કિંમત સોના કરતા પણ વધારે છે. અને સોનાની કિંમત હોય પણ ભગવાનના યોગમાં ના આવી હોય ને તો એ સોનું પણ તણખલા સમાન છે. કનકમપી તૃણમ મનવતે વિતરાગા. વિતરાગી પુરુષો સોનાને પણ તણખલું માને છે. અને તૃણમપી કનકમ મનવતે. અને તણખલું હોય પણ ભગવાનના ચરણમાં અર્પણ થયેલું હોય ને તો એ સોન કરતા પણ ચડિયાતું છે. શું કામ? ભક્તો, આ તો કેવી વાત છે ખબર છે? માણસ મરવા પડેલો હોય, હા, હોસ્પિટલમાં, એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ, બીજી હોસ્પિટલ, ત્રીજી હોસ્પિટલ, 10, 15, 20, 25, 50 લાખ ખર્ચો કર્યો હોય અને કોઈ જગ્યાથી ઠેકાણું પડતું ન હોય. છેવટે માણસ થાકી મંદિરમાં આવે સાધુ પાસે, અને કોઈ એવા બ્રહ્મવેત્તા મહાપુરુષ હોય અને ઠાકોરજીના ચરણમાંથી તુલસી લઈ ઠાકોરજીનું ધરાવેલું જળ એના મુખમાં મૂકે, તુલસી પત્ર મૂકે. 50 લાખથી જે કામ ન થાય અને એ તુલસી પત્ર મોઢામાં મૂકે ને માણસ બોલતો થઈ જાય ને બેઠો થઈ જાય. તુલસી પત્રની કિંમત કેટલી? બરાબર ને? તુલસી દળની કિંમત કેટલી? અને લાખો રૂપિયા સોના કરતા પણ વધુ ખર્ચો કર્યો હોય, લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય તો પણ એ તણખલા, એની કિંમત શું? કાંઈ નહીં, કાંઈ ન વળ્યું. 50 લાખ, 60 લાખ, કરોડનો ખર્ચો કર્યો પણ છતાં એની કિંમત કાંઈ નહીં, કારણ કે કાંઈ એનાથી લાભ થયો નહીં. અને એક ભગવાનને અર્પણ કરેલું જળ હોય, ભગવાનના ચરણમાં અર્પિત થયેલું તુલસી હોય અને એ મુખમાં મૂકીને માણસ બેઠો થઈ જાય, બેઠો થઈ જાય. ભક્તો, આ એ સ્થાન છે ઉન્મત્ત ગંગા કે જ્યાં ભગવાન સ્નાન કર્યું છે. આ એ જળ છે, આ એ જળ છે કે જ્યાં ભગવાને સ્નાન કર્યું છે. ભક્તો, એવું કહેવાય આ ઉન્મત્ત ગંગાના દર્શન માત્રથી પાપનો નાશ થઈ જાય. વિક્ષા માત્રેણ પુંસામ અગણિત અનિજ પાતકમ નાશયંતી. વિક્ષ એટલે દર્શન માત્રથી. આ એ ગંગા છે કે જ્યાં ભગવાન ત્રિકાલ સ્નાન કર્યું છે. દિવસમાં 3 વાર, સવાર, બપોર, સાંજ, 3 વાર ભક્તો સ્નાન કરે છે, અનંત મુક્તો સ્નાન કરે છે. અને ભક્તો, એ ઉન્મત્ત ગંગા
આપણા કાન છે ને, આ કાન નથી રહ્યા હો, આ સુપડા બની ગયા. શું બની ગયા છે? હા, સંભળાતું નથી આપણને. અને એમાંય હવે તો ડીજે આવ્યા છે. વોઇસ પોલ્યુશન, આ એક પ્રકારનો ખતરો છે. ધીમે 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 આપણી કાનની જે ડેન્સિટી છે ને એ ડાઉન થતી જાય છે. તમે વિચાર કરો, આટલા ભક્તો, એ આટલો સમુદાય, માઇક સિસ્ટમ નથી તો છેલ્લે બેઠેલા સાંભળતા હતા, અને આપણે અહીંયા બાજુમાં બેઠા હોય તો નથી સાંભળતા. લ્યો, ઇન્દ્રિયની ક્ષમતા કેટલી ઘટી ગઈ, ઘટી ગઈ ને. તો આજે પણ કોઈ ઉન્મત્ત ગંગાના પથ્થરમાં કોઈ કાન માંડે ને, હા, કાન માંડે તો એમાં આજે પણ રણકાટ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંભળાય. કારણ કે જ્યારે જ્યારે સંતોએ હરિભક્તોએ સ્નાન કર્યું છે ને, ત્યારે ઉન્મત્ત ગંગાના તીરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ એક જ સાદ નીકળતો, અને કણકણમાં એ સાદ ઝીલાયો છે. કણકણમાં એ સાદ ઝીલાયો છે. અરે, સતાનંદ સ્વામી કહે છે, સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, આ દુનિયામાં કોઈ માણા હોય એનાથી એવી ભૂલ થઈ ગઈ હોય કે એનો પ્રાયશ્ચિત કરતા પાર ના આવે. પ્રાયશ્ચિત કરવાથી પણ પાર ના આવે એવા પાપ એનાથી થયા હોય. અરે, એવા પાપ પણ આ ઉન્મત્ત ગંગામાં કેવળ સ્નાન કરવા માત્રથી નાશ થઈ જાય. ભક્તો, ગયાજી યદ્યપી એ પિતૃ તીર્થ છે, બિંદુ સરોવર માતૃ તીર્થ છે, બધાને નતમસ્તક વંદન છે, પણ ભક્તો, આપણા કોઈ પૂર્વજો હોય, એક એક જીવનમાં ભજન ચૂકી ગયા હોય, કંઈક અસદગતિ થઈ હોય, આ દુનિયામાં ગમે એવી અસદગતિ થઈ હોય, અને એ ઉન્મત્ત ગંગાના કિનારે એને જ્યારે ઉન્મત્ત ગંગાનું અર્ઘ્ય તર્પણ કે શ્રાદ્ધ અર્પણ કરવામાં આવે તો એની ચોક્કસ મુક્તિ થાય છે, થાય છે ને થાય છે. એવું અહીં કને સતાનંદ સ્વામી કહે છે, પ્રાયશ્ચિતૈ અનાશયનપી, પ્રાયશ્ચિત કરવા છતાં પણ જેનો નાશ ન થઈ શકે, આવા જે પાપો છે એ પાપોની નિવૃત્તિ પણ આ કેવળ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા માત્રથી થાય છે. અરે, આ ઉન્મત્ત ગંગાના કિનારે બેસી કોઈ વ્રત જપ શ્રાદ્ધ કરે, પિતૃકર્મ કરે, દાન કરે, સાધુ બ્રાહ્મણોનું તર્પણ, સાધુ બ્રાહ્મણોને જમાડે, તર્પણ કરે, કંઈ પણ કરે, તો એ જે ઈચ્છે એ એને પ્રાપ્ત થાય. એવી ઉન્મત્ત ગંગાના કિનારે ભક્તો મહારાજ પધાર્યા. હવે થોડાક ચાલો પ્રગટ ભાવમાં આવી જાઓ. આપણે મહારાજ પધાર્યા એમ નહીં, 200 વર્ષ પહેલા આપણે હાજર છીએ મહારાજ ભેગા. આટલા બધા દેશમાં તો શું ને, ક્યાંક આટલા બધા ભક્તોની વચ્ચે આપણે હાજર છીએ. અને આપણે હાજર હોઈએ અને પછી એમાંય ઉત્સુકતા આમ જોતા હોઈએ, આમથી મોઢું કાઢીએ, મહારાજનું દર્શન થાય. ચારે બાજુ ભક્તો, ચારે બાજુ ભક્તોના સંતોના મંડળ, અને એમાં મહારાજ એ ત્યાં વસ્ત્રો બદલ્યા છે, અને વસ્ત્રો બદલી ઉન્મત્ત ગંગામાં પ્રવેશ કર્યો છે સંતો ભક્તો સહિત. અને સંતો ભક્તો સહિત પ્રવેશ કર્યો, અને મહારાજ કિનારે ઉભેલા જે બધા સંતો ભક્તો છે એને પાણીની એક છટકાવની સાથે મહારાજે પાણી બધાને જલ અર્પણ કર્યું છે. અને મહારાજે જે છાંટડા મૂક્યા અને મારા ઉપર પડ્યા, મારા બાપ, હા જુઓ, એવી ટાઢક વળી ગઈ. અને ભક્તો, અને એમાં મહારાજ આનંદયન, મહારાજ આનંદ આપતા એ જ્યારે જળમાં ઊભા છે, ઉન્મત્ત ગંગાના જળમાં, સંતો કીર્તન ગાવા લાગ્યા. અરે, સંતો કીર્તન ગાય પ્રવાહની વચ્ચે ઊભા ઊભા, અને એમાંય મહારાજને સ્પર્શ કરીને આવતું જળ હોય ને, એને જેટલા પાછળના ભક્તો હોય ને એ બધા પોતાના મસ્તકે ચડાવે, હું પણ ચડાવું. અને જળ ક્રીડા તો કેવી ભક્તો, જળ ક્રીડા કેવી. અને મહારાજ પાણીના હડસેલા મારે, પાણીના હડસેલા મારે, ચારે બાજુથી જયકારનો નાદ થાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનો નાદ થતો હોય, અને આવી અદ્ભુત સ્નાન લીલા ચાલે. અને એમાં મહારાજ ડૂબકી લગાવી, ડૂબકી લગાવી. આ તો અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા, ઘણીક વારથી મહારાજ નીકળ્યા જ નહીં બહાર. તરવૈયા હોય એ ડૂબકી મારીને મહારાજને ઉન્મત્ત ગંગાના જળમાં શોધે. ચારે બાજુ ઉભેલા ભક્તોના આંખમાં આંસુ આવી ગયા, મહારાજ ક્યાં ગયા, મહારાજ ક્યાં ગયા. આતુરતાપૂર્વક મહારાજના દર્શનની રાહ જુએ. અને પછી તો બધાયનું હૈયું
હા દ્રવિત થઈ ગયું. મહારાજ ઘણીક વાર ડૂબકી લગાવ્યા પછી જળમાંથી બહાર નીકળ્યા છે. જળમાંથી બહાર નીકળ્યા અને ત્યારે એકી સાથે બધા જ ભક્તો જયકારનો નાદ કર્યો. આપણે પણ એ સમય સાથે જયકારનો નાદ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. મહારાજ સ્નાન કરે. ભક્તો મહારાજ સ્નાન કરાવે ને ત્યારે આપણે ભેગા છીએ. મહારાજ સ્નાન કરાવતા ત્યારે શું કરે તો કે જળમાં ડૂબકી મારી છે અને બારે નીકળ્યા ને, બારે નીકળ્યા પછી જે જળથી ઉપરનો જે ભાગ છે એટલા ભાગમાં પરસેવો વડે એવી ધૂન કરાવ્યો. હા હા, સ્નાન કરીને ભીંજાય એમ નહીં, ડૂબકી મારીને બહાર નીકળ્યા પછી એ પરસેવો વળી જાય એટલી ધૂન કરાવે અને ધૂન કરાવ્યા પછી જયકારનો નાદ થાય અને પાણીમાં ફરી ડૂબકી લગાવે. અને ભક્તો આ સમયે ભક્તો જે પ્રેમી ભગત છે, ભગવાનનો સાચો પ્રેમી ભગત છે ને, હા પ્રેમાનંદ સ્વામી શું કરે તો પ્રેમાનંદ સ્વામી મહારાજ ડૂબકી લગાવીને જે બહાર નીકળે ને મહારાજને રૂવાડે રૂવાડે દર્શન કરે. હા રૂવાડે રૂવાડે દર્શન કરે. મહારાજ ડૂબકી લગાવીને બહાર નીકળ્યા હોય અને પાણીનો રેલો અહીંયાથી નીચે ઉતરતા ઉતરતા નાકના ચીબુ અહીંથી ટપક દઈને જે ઘેલામાં પડે એ જોવાનો. મહારાજના રૂવાડા ઉપરથી પાણી નીતરતું નીતરતું એ મહારાજના કપોળ ઉપરથી પાણી નીતરતું નીતરતું નીચે પડે. મહારાજના કપોળ ઉપર પાણી હોય અને ભક્તો એના ઉપર સૂર્યની કિરણ પડતી હોય જાણે મોતી ચમકતું હોય. ગોળ કપોળમાં રૂડા, ગોળ કપોળમાં, ગોળ કપોળમાં જડડ જ્યોતિએ. આ કપોળ ઉપર પરસેવાનું આ કપોળ કહેવાય. પરસેવાનું બુંદ જામી હોય ને એના ઉપર સૂર્યની કિરણ પડતી હોય ને જાણે કે મોતી ચમકતું હોય. અને આવી રીતે મહારાજના ભક્તો ધરાઈને દર્શન કરે. ભગવાનના ધરાઈને દર્શન, રૂવાડે રૂવાડે ભગવાનના દર્શન કરે. અને ભક્તો આપણે દર્શન કરવા જઈએ, તીર્થયાત્રા કરવા જઈએ, પણ ઘણીક વખત સ્નાન કેમ કરવું ને એ આપણને આવડે નહીં. સ્નાન કેમ કરવું એ આવડે નહીં. તો ભક્તો અહીંકને મહારાજે સ્નાન કેમ કરવું ને એ શીખવાડ્યું. સૌથી પહેલા ભક્તો મહારાજ એ ઘેલા નદીમાં ઊભા ઊભા જળમાં જ ઊભા રહી ભાલમાં ઉર્ધ્વ પુંડ તિલક કર્યું. હા પાણીથી, હા જળનું તિલક કર્યું. હા જળનું ઉર્ધ્વપુંડ તિલક કર્યું. બપોરનો સમય હતો એટલે ત્રિકાલ સંધ્યામાં બપોરના સમય સંધ્યાનો સમય છે એટલે મહારાજે પાણીની અંજલિ ભરી સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કર્યું. સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કર્યું. બે હાથ ઊંચા કરી અને આવી રીતે પછી મહારાજ ચારે બાજુથી બધા ભક્તો હતા. મહારાજ યદ યદ આચરતી શ્રેષ્ઠ તદેવ ઇતરો જન, બધા ચારે બાજુ ઉભેલા ભક્તો પણ મહારાજને જોઈ અને સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું. હવે મહારાજે બીજી અંજલિ અર્પણ કરી. આમાં એવું છે તર્પણ, અમાસનો દિવસ છે, આપણે તો એ પરંપરા નીકળી ગઈ. બ્રાહ્મણોમાં ભાગ્યે જ કોઈ કરે છે આવું પિતૃ તર્પણને અમાસના દિવસે જે કરવાનું હોય એ. તો મહારાજ અહીં કરીને દેવતાઓનું અને દેવતાઓનું તર્પણ કરવા માટે ડાબા ખભા માટે જનોઈ રાખી અને એક અંજલિ મહારાજે દેવતાઓને અર્પણ કરી. પછી મહારાજે બીજી અંજલિ એ સનકાદિક આદિકને અર્પણ કરવા માટે એ જનોઈને થોડી કંઠના રૂપમાં એ એવી રીતે ધારણ કરી લાંબી. અને બીજી અંજલિ એ સનકાદિકોને અર્પણ કરી. ત્રીજી અંજલિ હવે જમણા ખભા ઉપર જનોઈ ધારણ કરી અને મહારાજે પિતૃઓને ત્રીજી અંજલિ અર્પણ કરી. આવી રીતે અંજલિ ભક્તો યાત્રા કરવા જઈએ ને ત્યારે કેવી રીતે સ્નાન કરવું, સ્નાન કેવી રીતે કરવું? ઘણા તો સીધો તુબાકો જ લગાવે. હા સૌથી પહેલા જ્યાં દર્શન કરવા જઈએ અહીંયા સમુદ્રમાં પણ એમ કરવાનું જઈએ ત્યારે સૌથી પહેલા એનો સ્પર્શ કરી મસ્તકે ચડાવવું. પછી હું એકલો નથી, મારી સાથે મહારાજ અનંત મુક્તો પધાર્યા છે. અનંત મુક્તો અને મહારાજ મારી સાથે છે એટલે સૌથી પહેલા હું એ પાણીની અંજલિ ભરી મહારાજના ચરણ ધોવડાવું છું. એટલે પહેલો ખોબો, પહેલી અંજલિ મહારાજના ચરણ ધોવા માટે આપવી. પછી મહારાજને બીજી અંજલિ ભરી મહારાજના હાથ ધોવડાવવાના, બીજી અંજલિ અર્પણ કરવાની મહારાજને હસ્ત ધોવા માટે. ત્રીજી અંજલિ ભરી મહારાજને મુખ ધોવા માટે, કોગળો કરવા માટે જળ અર્પણ કરવાનું, મુખ્ય આચમનિયમ.
ચોથી અંજલિ ભરી મહારાજના મસ્તક ઉપર સંપૂર્ણ સ્નાન કરાવવાનું. મહારાજને સ્નાન કરાવ્યા પછી મહારાજની સાથે પધારેલા અનંત અક્ષર મુક્તો, આ બધા જ સદગુરુઓ પધાર્યા છે, તો સદગુરુઓને અનંત અક્ષર મુક્તોના ચરણમાં હું જળ અર્પણ કરું છું. પાંચમી અંજલિ ભરી અનંત અક્ષર મુક્તો છે એના ચરણમાં અર્પણ કરવાની. અક્ષર મુક્તોને અર્પણ કર્યા પછી સમગ્ર ગુરુ પરંપરા, આપણા જે ગુરુજનો છે જેનાથી ભગવાનની આપણને ઓળખાણ થઈ છે, એ ગુરુ પણ મહારાજની સાથે પધાર્યા છે. ગુરુના ચરણમાં પાણીની અંજલિ અર્પણ કરવાની. આટલું અર્પણ કર્યા પછી સાતમી અંજલિ આપણા પરિવારમાંથી વિદાય થયેલા સ્વજનો, હા, એના બધા જ વતી, પૂર્વજો છે આપણા ભગવાનના ધામમાં બેઠા છે, એના બધા વતી ફરીવાર મહારાજના ચરણમાં જલાંજલિ અર્પણ કરવાની. અને પછી એક અંજલિ, તમે જ્યારે દર્શન કરવા જાઓ ને ત્યારે બધા એમ કે અમારા દર્શન કરતા હોજો. હવે એના દર્શન કરીને એ પૈસા પુણ્ય કેમ ટ્રાન્સફર કરવું, લ્યો એની કે વ્યવસ્થા છે તમારી પાસે? આ કે એમ પડી કેમ બંધાવે, અમારા દર્શન કરતા હોજો. તમે કેમ કરો એના દર્શન, કયો પ્રેમજીભાઈ? અહીંયાથી તમે જાઓ એટલે કે અમારા દર્શન કરજો બધા ઠેકાણે, અમને સંભાળજો ભેગા. એને સંભાળી એટલે આમ ટ્રાન્સફર થઈ જાય. કેમ કરવાના દર્શન એના વતી? એનો કઈ મેળ છે? ભક્તો, આપણા સાથે સંકળાયેલા જે નામી અનામી છે મહારાજ, આ બધા જ ભક્તો એને તમારા ચરણમાં એક ભાવાંજલિ અર્પણ કરવાની વિનંતી કરી છે. બાપ, આ એના વતી આ એક પુષ્પ સ્વીકાર કરો એવા ભાવ સાથે બધા વતી ભગવાનના ચરણમાં એક અંજલિ અર્પણ કરવાની. અને પછી ભક્તો ચારેય દિશાઓમાં, પૂર્વ દિશાથી આરંભ કરી અને એ પૂર્વ દિશામાં રહેલા હોય, પછી દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દિશામાં એક એક અંજલિ અર્પણ કરી અને પછી એ મહારાજની સાથે હું સ્નાન કરું છું એવા ભાવ સાથે પછી ડૂબકી લગાવવાની. હા, સમજ્યા ને? હવે આપણે કેમ તુબાકો લગાવી, કયો વેલા? સમજ્યા ને? અને પછી જ્યારે ડૂબકી લગાવ્યા પછી પણ ભક્તો એ જનમંગલનો પાઠ હોય, સ્વામિનારાયણ મંત્રની ધૂન હોય, મારી સાથે મહારાજ છે, પ્રગટ ભાવ, મારી સાથે મહારાજ છે, જલ ક્રીડા કરીએ છીએ, મહારાજને એ પાણીની છોડો ઉડાડીએ છીએ એવા ભાવ સાથે એ સ્નાન કરતા કરતા, પાઠ કરતા કરતા, ધૂન કરતા કરતા એમ ડૂબકીઓ લગાવી અને ફરીવાર પુનઃ નીકળીએ ત્યારે પણ વંદન કરીને કે તું ભાગ્યશાળી કે આ જળ એ છે કે જેને મારા પ્રભુનો સીધો સ્પર્શ થયો છે. એને ફરીવાર વંદન કરી અને પછી આપણે આપણા જે વસ્ત્રો પહેરવાના, અને વસ્ત્રો પહેરીએ ને પછી ભક્તો જે વસ્ત્ર પહેરીને સ્નાન કર્યું ને એ વસ્ત્ર એ જ ટાઈમે ત્યાં ન ધોવાનું. ઘણીક વખત આપણે ત્યાં જ ધોતા હોઈએ, વસ્ત્ર ઉતાર્યા પછી સામાન્ય રીતે ત્યાં જ ધોતા હોઈએ. આમ તો એવું છે, જો કે આપણા પાપ ધોઈ નાખે તો વસ્ત્ર ધોવામાં શું વાંધો? હા, પણ એક શાસ્ત્ર મર્યાદા છે. ઘણી જગ્યાએ આપણે વસ્ત્ર ધોવા માંડીએ તો કોઈ ટકોર પણ કરે કે વસ્ત્ર ધોના મના હે. ઘણી વખત ટકોર કરે, કરી જ નથી કરી, ઘણી જગ્યાએ ટકોર પણ કરે. એટલે એક શાસ્ત્ર મર્યાદા છે. એ ભીનું હોય, નીચો હોય ને પછી ખંખેરી નાખવાનું. એ ધૂળનો ભાગ હોય, કારણ કે જળમાં એ માટીનો ભાગ હોય, એ કદાચ વસ્ત્રમાં ચોટ્યો હોય આપણે એમ લાગે કે ગંદુ છે, પણ એ સુકાય એટલે એ માટી ખરી જાય એટલે ચોખ્ખું જ હોય. અને આપણે પવિત્ર થવા માટે તો ગયા છીએ, એ ધૂળ આપણે આપણા શરીરનો સ્પર્શ થાય એમાં લાભ જ છે. શું છે? લાભ જ છે, નુકસાન નથી. એટલે આવી રીતે સ્નાન કરવું જોઈએ. અને હવે જ્યાં મહારાજ એ જળમાંથી બહાર નીકળી વસ્ત્રો ધારણ કરી અને ભક્તો રોજા ઘોડા ઉપર મહારાજ બિરાજમાન થઈને જે દાદાના દરબારમાં આવે અને ભક્તો એ સમયે ભૂમાનંદ સ્વામી એ મહારાજના દર્શન કરતા હોય અને એનો હૈયું રે, અને એ સમયે જે કીર્તન એના હૃદયમાંથી જે ઉદ્ગાર નીકળ્યા છે, એ મહારાજ એ ઘેલા ઉન્મત ગંગામાં સ્નાન કરી અદ્ભુત સંતો ભક્તોથી ઘેરાયેલા મહારાજ આવી રહ્યા છે રોજા ઘોડા ઉપર. અને ભૂમાનંદ સ્વામી જોવે કેવી ભક્તોની ભીડ,
ચારેય બાજુ આમ અટારીઓમાં જ્યાં જ્યાં ઝરૂખાઓમાં ભક્તોની ભીડ મંડાણી છે. કોઈના હાથમાં ફૂલ છે, મહારાજને પુષ્પથી વધામણા કરે. કોઈ રસ્તામાં બેનો ઊભા રહી ચોખા, કોઈ સામયું લઈને ઊભા છે. દર્શન કરવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અને એ શબ્દોને ભૂમાનંદ સ્વામીએ કીર્તન રૂપ આપ્યું છે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો શેરડીઓમાં આવે લટકંતો લાલો રે, શેરડીઓમાં આવે લટકંતો લાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, એની શોભા મુખે વર્ણવી ન જાય રે, એની શોભા મુખે વર્ણવી ન જાય રે, જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે, જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે, રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે, છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે, છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, મળવા આવે મહામુનિના વૃંદ રે, મળ્યા આવે મહામુનિના વૃંદ રે, તેમાં શોભે તારે વીટ્યો જેમાં ચંદ, તેમાં શોભે તારે વીટ્યો જેમાં ચંદ રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સુખ સનકા દીકયુતમ જશ ગાવે રે, સુખ સનકા દીકયુતમ યશ ગાવે રે, નૃત્ય કરી નારદ વીણા બજાવે રે, નૃત્ય કરી નારદ વીણા બજાવે રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, નિજ સખા ચમર કરે લઈ હાથ રે, નિજ સખા ચમર કરે લઈ હાથ રે, આજો આવ્યા ભૂમાનંદ નાથ રે, આજો આવ્યા ભૂમાનંદ નાથ રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, શેરડીઓમાં આવે લટકંતો લાલો રે, શેરડીઓમાં આવે લટકંતો લાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો રે, સર્વે સખી જીવન જોવાને ચાલો. ભક્તો, મહારાજ રોજા ઘોડા ઉપર અસવાર થઈ અને પાછા દરબારમાં પધારે. અહીં કને લખ્યું કે માર્ગમાં સંતો ભક્તજનો કીર્તન ગાતા હતા. કયું કીર્તન? સર્વે સખી જીવન જોવાને ચાલો રે. ભક્તો,
આ મહારાજ 11 વાગ્યાની આસપાસના સમયમાં મહારાજ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા માટે પધાર્યા. મધ્યાહનનું તર્પણ કરી પાછા દરબારમાં આવ્યા. બરાબર બપોરનું ટાણું થઈ ચૂક્યું હતું અને મહારાજ દરબારમાં આવે એટલે સંતોની પંક્તિ થઈ અને મહારાજ સંતોની પંક્તિમાં પીરસવા માટે પધારે. એ બધી જ કથા છે એ આપણો ઘડિયાળનો કાંટો બરાબર ટાઈમમાંથી આવી ગયો છે એટલે અહીંયા આપણે કથાને વિરામ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નારાયણમ નીલકંઠમ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ મહારાજની જય. નરનારાયણ દેવની શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.